મોરબીમાં ઔદ્યોગિક અને જનસુરક્ષાના હેતુથી બાહ્ય આપત્તિ નિવારણ પૂર્વાભ્યાસ યોજાયો। જનસુરક્ષા સુનિશ્ચિત કરવા સ્થાનિકોને માર્ગદર્શન અપાયું। મોરબી જિલ્લાના હળવદ તાલુકા સ્થિત રણમલપુર ગામ નજીક 23મી માર્ચના રોજ ભારતીય તેલ નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક તેમજ જનસુરક્ષાના હેતુથી એક બાહ્ય આપત્તિ નિવારણ પૂર્વાભ્યાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ભૂગર્ભ ખનિજ તેલ વાહક નળીમાં સર્જાતી સંભવિત કટોકટીના સમયે સરકારી તંત્ર અને નિગમની સજ્જતા ચકાસવા તેમજ સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના આશયથી આ અગત્યનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ પૂર્વાભ્યાસના દૃશ્યકાંડ મુજબ વિરમગામ કંડલા ખનિજ તેલ વાહક નળીમાં અસામાજિક તત્વો દ્વારા ચોરીના પ્રયાસથી નળી ખંડિત થતાં ઈંધણ ગળતર અને ત્યારબાદ અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના ઊભી કરવામાં આવી હતી। આ કટોકટીની જાણ નિયંત્રણ કક્ષને થતાં જ તાત્કાલિક ધોરણે જાળવણી ટુકડીએ સ્થળ પર પહોંચી બંને છેડાના પ્રવાહ નિયંત્રકો બંધ કરી દીધા હતા। અગ્નિશામક દળે ત્વરિત કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો અને એક ઈજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક રૂગ્ણવાહિકા મારફતે ચિકિત્સાલયમાં ખસેડવાની પ્રક્રિયાનું પણ આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયામાં ભારતીય તેલ નિગમની ટુકડી, અગ્નિશામક દળ, આરક્ષક વિભાગ, આરોગ્ય અને ઔદ્યોગિક સુરક્ષા વિભાગોએ ઉત્કૃષ્ટ પરસ્પર સંકલન સાધી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું। આ કાર્યક્રમમાં આપત્તિ વ્યવસ્થાપન અધિકારી, નિગમના મહાપ્રબંધક, ઔદ્યોગિક સુરક્ષા વિભાગના નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં આ સમગ્ર ઘટના માત્ર એક પૂર્વાભ્યાસ હોવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી, જેના દ્વારા સ્થાનિક ग्रामजनों आपत्तिना समय सुरक्षित रहने अंगे सचोट मार्गदर्शन पूરું પાડવામાં આવ્યું હતું। इंडियन ऑयल एज ए टीम कैसे इसके ऊपर एक्ट करता है, कितनी सजगता के साथ, कितनी सतर्कता के साथ इस चीज़ को हैंडल करता है, वो एक मॉक ड्रिल के थ्रू हम यहाँ पे दर्शाना चाहते थे।